છોડવામાં નહીં આવે તો આ કયા ચમરબંધીને પકડાશે અને આ કયા ચમરબંધીએ આ ડાયવર્ઝન બનાવેલું છે અને એમાં કેટલી ગેરરીતિ થઈ છે। આટલી બધી ગેરરીતિ, આટલો બધો ભ્રષ્ટાચાર, લોકોના પ્રશ્નોને વાચા ના આપે અને આપણા સરાહનીય અમે અભિનંદન આપીએ આપણા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી માનનીય ભીખુસિંહ પરમાર સાહેબ। 70 વર્ષથી બનેલો પુલ એને એમની વાચામાં એમણે એવું કહ્યું કે ભાઈ પુલના પાયા નબળા હોય ને નીચે રેતી આવે જવાથી। સાહેબ, આ તો 70 વર્ષથી સ્ટેટ વખતનો પુલ બનેલો હતો, પણ તમારું આ ચોકીદારોએ બનાવેલું આ ગરનાળું આજે 2.5 કરોડ રૂપિયા કહી ગયા। એવા મોટા ચમરબંધીને કોઈ પકડવામાં આવે અને વહેલી તકે પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવે। આજે 108 ઇમરજન્સી સેવાની અંદર કોઈને હાર્ટ એટેક આવે, કોઈ બીમાર પડે, અહીંયા કોઈ મોટી એવી હોસ્પિટલ નથી। અમારે બોડેલી અને જેતપુર બાવીનો સંપર્ક તૂટી ગયો છે। આવનાર દિવસોની અંદર નવરાત્રિનો તહેવાર આવે છે, એની અંદર મધ્યપ્રદેશથી પાવાગઢ જતી એમપીની પ્રજા, ગુજરાતની અમારા ઉદયપુર જિલ્લાની પ્રજા તમામ જવા માટે બધાને તકલીફોનો સામનો કરવો પડે એમ છે। તો તમામ વહીવટી તંત્રને, રાજકીય પક્ષને, તમામને એક વિનંતી છે કે વહેલી તકે આપણું એક ડાયવર્ઝન બનાવવામાં આવે અને લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવે। ખબર પડે કે આ ડાયવર્ઝન અને પુલ તૂટવાથી પબ્લિકને કેટલી મોટી મુસીબત પડે છે। 1.5 વર્ષ થઈ ગયું છતાં આ પુલ માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી અને જ્યારે એકદમ પાણી છૂટ્યું, નદી વરસાદ વધારે પડ્યો અને પાણી છૂટવાથી પાયા પાણી અંદર ધોવાઈ ગયા અને આખો પુલ તૂટી નીચે પડ્યો। ત્યારે અત્યારે સરકારની અંદર જે પ્રતિનિધિત્વ કરે છે, લોકોનું પ્રતિનિધિ તરીકે પ્રજાએ અમને ચૂંટીને મોકલેલા છે, એમને આ પ્રજાની હાલાકી જે પડી રહી છે એ એમને અત્યારની મિનિટો તો કહી શકીએ કે આ ડાયવર્ઝન પુલ તો બનશે, પણ ડાયવર્ઝન વહેલા 1 મહિનાની અંદર ડાયવર્ઝન તૈયાર થાય તો અત્યારે જે લોકો પબ્લિક છે ડુંગરવાડ ફરવા જાય છે, આ બાજુ રંગલી ચોકડી ફરવા જાય અને રસ્તો એટલો બધો ખરાબ છે, આટલા બધા ખાડા પડી ગયા છે। મારે તો તંત્રને એટલી પણ વિનંતી કરવી છે કે પાવી જેતપુરથી રંગલી ચોકડી સુધીનો જે રસ્તો અત્યારે જઈ શકાય એવી પોઝિશન નથી, એના ખાડા પણ વહેલા પૂરાય, કે ડાયવર્ઝન બને એના પહેલાં ખાડા પૂરા જાય તો પબ્લિક અને વાહન ચાલકોને થોડીક રાહત થાય। એટલે આજે અમે આ સહી ઝુંબેશ લોક જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખેલો છે। અમારે આમાં કોઈ પક્ષકીય રીતે અમારે કંઈ કહેવું નથી, પણ લોકોને જે તકલીફ પડી રહી છે એ તકલીફની જાણકારી લોકો સુધી પહોંચે એટલા માટે આજે આ વનકુટીનો પ્રોગ્રામ અમે રાખવામાં આવ્યો છે અને 6મી તારીખે આ તમામ સહી ઝુંબેશવાળા કાગળો સાથે આદરણીય કલેક્ટર સાહેબને, માન્ય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવાના છે। એ આવેદનપત્રની અંદર આ સહી ઝુંબેશના કાગળો પણ અમે સામેલ કરવાના છે। અમારી લાગણી એકલી જ છે કે આ જે પુલ માટેની દરખાસ્ત અત્યારે વોટ્સએપ પર ફરતું થઈ ગયું છે કે આટલા કરોડ મંજૂર થઈ ગયા, ફલોનું થઈ ગયું, ઢીકનું થઈ ગયું, તો દરખાસ્ત ગઈ છે, એને વહેલામાં વહેલી તકે આ પુલ બની જાય એ પ્રમાણેની કાર્યવાહી કરે અને ડાયવર્ઝન આ વરસાદ રહે એટલે તાત્કાલિક એમાં મોટા ભૂંગરા, આ તો 1.5 ફૂટના ભૂંગરા નાખી અને લોકોને છેતરવાનો ધંધો જે કર્યો છે, 2.5 કરોડનો જો આજે આપણે ડાયવર્ઝન બનતું હોય તો એમાં 1.5 ફૂટના ભૂંગરાની કંઈ જરૂર ના પડે ભાઈ। સુસ્કાલવાળા સરપંચને પૂછવા જાઓ, એમને આખો માણસ ઊભો અંદર થકી જાય એ રીતના ભૂંગરા નાખ્યા। એ તો ખાલી કોટેડીનું પાણી હતું, આ તો ભારત નદીનું પાણી વત્તા સુખી ડેમ આજે ને કાલે ભરાવાનો હતો, ભરાયો અને એ ડેમ છોડવામાં આવ્યો એટલે પાણીનો પ્રવાહ વધુ થવાથી પુલ આખો નીચે તૂટી પડ્યો છે। એટલે મારે સરકારશ્રીને અને સરકારની અંદર પ્રતિનિધિત્વ કરતા તમામ ભાઈઓને વિનંતી છે કે વહેલામાં વહેલું ડાયવર્ઝનનું કામ પહેલું પૂરું કરો અને પછી પુલ વહેલામાં વહેલી તકે બને એવી અમારી સૌની લાગણી છે। આજરોજ જેતપુરભાઈ વનકુટીર ચોકડી પાસે નેશનલ નંબરનો 56 નંબરનો જે હાઈવે ગુજરાતથી એમપીને દોડતો એના અંદર આશરે 1.5 વર્ષ પહેલાં જે બ્રિજના પાયા બેસી ગયા હતા અને એ 4 મહિના બ્રિજ બંધ કર્યા બાદ 4 મહિના પછી જ્યારે ડાયવર્ઝન બનાવ્યું અને એ ડાયવર્ઝન પણ 3 મહિનાની અંદર તૂટી ગયું અને એના અંદર 2.5 કરોડ રૂપિયાનો ખર્ચો જ્યારે સરકારે કર્યો અને બ્રિજ માટે કોઈ રજૂઆત નહીં કરી, અમે રજૂઆત કરી, સ્થાનિક નેતાઓને, તંત્રને કરી,
પણ ત્યારે પણ તંત્ર કે સરકાર જાગી નહીં. ડાયવર્ઝનના 2.5 કરોડ રૂપિયા જ્યારે પાણીમાં ગયા એના પછી બિલકુલ સદંતર તૂટી ગયો છે અને 3 ટુકડા થઈ ગયા છે. ત્યારે સરકાર જાગી અને સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગ્યા. અમારે એમને એ પ્રશ્ન છે કે તમે અત્યારે એવું કહો છો કે અમે બ્રિજ માટે રજૂઆત કરી છે, તો 1.5 વર્ષથી બ્રિજ પડી ગઈ રહ્યો એ હાલતમાં હતો, ડાયવર્ઝન હતું. ત્યારે પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ડાયવર્ઝન બનાવીએ ત્યારે એ ડાયવર્ઝન કેટલા એન્જિનિયરો આવીને તપાસ કરી ગયા, પરંતુ 2.5 કરોડ નહીં પરંતુ 50 લાખના ખર્ચે આ ડાયવર્ઝન પૂરું કરી અને 2 કરોડ રૂપિયા આ તંત્ર અને આ એના અંદર એન્જિનિયરો જે લાગતા વળગતા અધિકારીઓ એમની બાગ પટાઈથી બધું ખાય અને આ લોકોના જનતાના ટેક્સના પૈસાનો બગાડ કરી રહ્યો છે. એ બાબતે અમે આજે કલેક્ટરશ્રીને 6મી તારીખે આવેદનપત્ર આપવાના છે. એ માટે અમે આજે પરમ દિવસે બોલી નીકળ્યો આજે કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે જનતાને જાગૃત કરી એમની સિગ્નેચર લઈ અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી જનતાને જાગૃત કરીએ ત્યારે સૌ મિત્રો જનતા પણ જાગૃત થાય, આજુબાજુના શહેરની અંદર જે વેપારી મંડળો છે વેપારી મંડળો પણ જાગૃત થાય, અમને સમર્થન કરે અને આ પુલ વહેલામાં વહેલી તકે બને અને આ જે કોન્ટ્રાક્ટર ડાયવર્ઝન હતો એને બ્લેકલિસ્ટ કરે અને પુલનું કામ ઝડપી આવતા ચોમાસા પહેલું પૂર્ણ થાય એવી અમારી લાગણી અને માગણી છે. ગઈકાલે વરસાદ વધારે પડવાના કારણે એ કાર્યક્રમ બંધ રાખવામાં આવેલો. આજે આ બાયજેત પુલના વન કુટીર પાસેના લોકેશન ઉપર સહી ઝુંબેશની કામગીરી ચાલી રહી છે. એમાં પ્રજાનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ જનતા રાહદારીઓ હોંશે હોંશે આ પુલ વહેલો શરૂ થાય. પુલ તો થતા થશે પણ ડાયવર્ઝન વહેલી તકે મળી રહે એ બાબતમાં આ કાર્યકરો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સર્વ રીતે બધા ઉત્સાહથી આ કાર્યક્રમને આપી રહ્યા છે. અમે જે ઝુંબેશ ઉપાડી છે એમાં અમને પ્રજાનો જે પ્રોત્સાહન મળી રહ્યું છે આ વિસ્તારની તમામ પ્રજાનો આભાર માનું છું કે આ જે ઝુંબેશ ઉપાડી છે એ માત્ર રાજકીય રીતે ન જોતા સામાજિક રીતે બાયજેતપુરના ધંધા રોજગાર માટે, બોડેલીના ધંધા રોજગાર માટે, છોટા ઉદેપુરના ધંધા રોજગાર અને સાથે સાથે આરોગ્યની સેવામાં જે તકલીફ પડે એ તકલીફ ઓછી થાય. હમણાં જ હું રંગલી ચોકડી થઈને અહીં આવ્યો છું અને ત્યાંથી આવતા જે તકલીફ પડી રહી છે એટલા બધા ખાડા છે. એ ખાડાને કારણે કોઈ ડિલિવરીવાળી બેનને અહીંયા લાવવી હોય દવાખાને તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય એટલા ખરાબ ખાડાઓ છે. એના પર પણ તંત્ર થોડું ધ્યાન આપે, પ્રજા પણ સહકાર આપી રહી છે. ત્યારે સરકારી તંત્ર પ્રજાની માંગને પહોંચી વળવા માટે ગતિશીલ થાય એના માટેના અમારા સહિયારો પ્રયત્ન છે અને સહિયારા પ્રયત્નને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી દિવસમાં જો પુલ નહીં બને તો કોંગ્રેસ શું રણનીતિ? પુલ તો બનાવશે ને, સરકાર ક્યાં જવાની છે? પુલ તો બનાવશે જ. નેશનલ હાઈવે છે એટલે નેશનલ હાઈવેમાં ભારત સરકારના પૈસા આવવાના એટલે બનશે, પણ ક્યારે બનશે એ કહી શકાય નહીં. આ આદિવાસી વિસ્તારમાં અગાઉના વર્ષોના અનુભવો દેખતા વચ્ચે કામ છોડીને જતા રહે છે. એનો દાખલો તમને આપું મેં. પાનવડથી ખાટિયાવાડ થઈને ચલામલી જતો રસ્તો 33 કરોડ રૂપિયા મંજૂર થઈને પડ્યા છે. એને કામ રાખનાર કોઈ મહેસાણાનો ઇજારદાર હતો અને એણે કામ શરૂ નહીં કર્યું, ડિપોઝિટ નહીં ભરી. હવે કોઈ બીજો કોઈ કોન્ટ્રાક્ટર આવ્યો છે, હજુ એણે કંઈ ડિપોઝિટ ભરી નથી, કામ ચાલુ કર્યું નથી. શા માટે તમે આ ગુજરાતના ઇજારદારશ્રીઓ આ આદિવાસી વિસ્તારમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોને વિનંતી કરું છું કે તમારા ધંધાની હરીફાઈમાં ઓછા ભાવ ભરવાનું કામ તમે બંધ કરો. આદિવાસીઓને જે સગવડતા મળે છે એ સગવડતા મળે. તમે જો ધંધો કરતા હોય અને રિંગ બનાવીને તમે જો આ ધંધો કરતા હોય તો એ આ આદિવાસી પ્રજાને નુકસાન કરતા છે. સારું કામ કરો, ધંધો લઈને બેઠા છો, 2 પૈસા તમે કમાવો એનો વાંધો નથી, પણ સીધા તમે 24% ડાઉન કામ કરો છો અને આદિવાસી વિસ્તારનું કામ થતું નથી. એનું મને દુઃખ છે અને અગાઉના વર્ષોમાં કે આવનારા દિવસોમાં આવા ઓછા ડાઉન ભાવથી કામ કરનારા કોન્ટ્રાક્ટરોની ખેર નથી.
અમે હવે જે આ ડાઉન ભાવથી જો કોઈ કામ કરશે તો એને અમે અટકાવવાના કે તમે કેવું કામ કરવાના. 28% 30% ડાઉન હોય તો એ કામ સારું થવાનું નથી. ત્યારે આ પ્રજા પણ સહકાર આપે, બધી રાજકીય પાર્ટીઓ પણ સહકાર આપે અને જેથી કરીને કામ સારું થાય, એનું બાળ મૃત્યુ ન થાય એની કાળજી રાખવાની દરેકના એના વિસ્તારના રહીશોની છે એમ હું માનું છું.